હાલો હેલો હાલો હેલો હાલો. હા જીએસ સીતારામ નવા વર્ષના. નવા વર્ષના સીતારામ. બોલો બોલો. આપણે શું બોલવાનું હોય? હેપી ન્યુ યર કે નવા વર્ષના સીતારામ? નહીં, સીતારામ હેપી ન્યુ યર ને એ બધું વિદેશનું છે. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. હા હા એ વીએપી નહીં, આપણે દેશીમાં રાખો. બરોબર. એટલે આપણે ગમે એને ફોન કરી કે ઓલું કરી એટલે શું કહેવાનું? જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, નવા વર્ષના રામ રામ. નવા વર્ષના રામ રામ. હેપી ન્યુ યર ની આપણે કઈ જરૂર નથી. ઠીક ઠીક. તો આ બધા ગમે અત્યારે કેટલા ફોન આવ્યા, બધા એમ જ કે બધા કે હેપી ન્યુ યર, હેપી ન્યુ એ યર. બધા વધારે સુધરી ગયા કહેવાય. હે? એ બધા વધારે સુધરી ગયા કહેવાય હેપી ન્યુ યર વાળા. બરોબર. આપણે ખરેખર આપણે બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, બસ. બરોબર. મારે ક્યાં અત્યારે હું ઘરે સૌ પણ મારે અત્યાર સુધી જે ફોન આવ્યા ને હા હા. એ બધા હેપી ન્યુ યર વાળા જ આવ્યા. એક તું એવો નીકળ્યો કે જય શ્રી કૃષ્ણ. હા. તું એક જ એવો નીકળ્યો કે જય શ્રી કૃષ્ણ હા વાળો. ભાઈ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, રામ રામ એમ જ હોય. હા, પણ લગભગ હું એમ કહું ને અત્યાર સુધીમાં 30 ફોન હશે. કેટલા બધા મને એમ જ કીધું હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર એમ. અને તે એમ કીધું કે ભાઈ બાપા સીતારામ એમ. એ બધા વધારે સુધરી ગયેલા. સાચી વાત છે. તો બધા સુધી જાય એટલે પછી આવું બધું કે. હા હા, ના ના અહીંયા સુવાળું પર. ઠીક. બોલ બોલ બીજું નવીનમાં. કાંઈ નહીં, જો ને બેઠા અહીંયા જુનાગઢ આવ્યા દાદા ને. નવા વર્ષનું બોલ એમ. નવ વર્ષમાં કાંઈ નહીં, અમારા દાદા ને બેઠા છીએ. નવીનમાં કાંઈ? નવીનમાં કાંઈ છે નહીં. વાંધો ને હું પૂછી દઉં નવા વર્ષ કહું તો તારી પાસે કાંઈક નવું નવું જ હોય જાણવા જેવું એટલે ફોન કરું. કાંઈ મારી પાસે કાંઈ નવું છે નહીં ભાઈ. આ નવું જ કહેવાય ને. નવું કાંઈ નહીં, જૂનું છે બધું. જૂનું છે વાત સાચી, પણ મારે એટલા ફોન આવ્યા ને એમાં તું એક નીકળ્યો કે વાહ ભાઈ વાહ એમ. તો એટલે તો તને ફોન કર્યો. હું આને પૂછી દઉં આ શું કહેવા માંગે છે. સીધું એમ જ કહી દીધું. પછી ક્યાં કહેવાનું આવે કઈ. હો તો ભલે સારું હાલ તો. એ ભલે હાલો. અને બીજું શું કે ખબર? બધા ઘણા બધા બોલે હા. નવા વર્ષના શુભકામના, હેપી ન્યુ યર, ભગવાન તમારા ધંધામાં બરકત આપે, ફલાણું ઠેકણું એવું લાંબુ. એ રાત દી બળ કરો તો બરકત આપે જ છે, બરોબર છે. એમાં કઈ જરૂર છે નહીં બીજી. એટલે આ કોક કે તો મળી જાય આપણને બરકત ને એવું. કાંઈ એમ ન મળે. મારો વિડીયો જોઈ લેવાનો, કામે સોંટી જાવ રાત નથી તો બધી બરકત મળે. બેઠા બેઠા બરકત ન મળે. સાચી વાત છે. તો બધા આખા ઘરને બળ કરવું પડે, બરોબર, બીજું કઈ ન હોય. એમ નહીં નકર આ બધા કેમ તમને બરકત આપશે ફલાણું ઠેકણું એમ કહી દેતો તો બધા એમને થવા મળે ને બરકત. કાંઈ ન થાય એમ, બેઠા બેઠા કાંઈ ન થાય. એ વાત તારી સાચી છે. રાત દી કામે સોંટી જવું પડે. ખર્ચ ઓછું કરવાનું, કમાવાનું વધારે. બરોબર. આપણો ઢગલો થાય. એક જણ કામ કરે આખું ઘર ખાય ક્યાંથી મેળ આવે? એ વાત સાચી તારી. સોંટી જાવ ને ઉદા થાય જ નથી. એ તો ચડાવી જઈએ આપડે રોજ. ઓલો ભાભો રેવા જોઈએ. હા હા, એ ભાભાનું કામ રેડી કા. તો બળ હગેર રેવા જોઈએ. હા, કામે સોટી જાવ ને આપણો ઢગલો થાય એમ. હા, પણ બેઠા બેઠા ક્યાંથી મેળ મળે? સારું, હું તને એમ જ કઉ છું હેપી ન્યુ યર અને છે ને ઓલા બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ અને કામે સોટી જાવ, હાફુડો ઢગલો થાય, બરોબર ને? હા. ભલે ભલે સારું. હસી મજાક આવી રીતના તારું આખું વર્ષ જાય એવી શુભકામના. આભાર આભાર આભાર. ઓકે, સારું, ચાલ મળીએ. બોલ સીતારામ.